છે। કડી તાલુકાના નંદાસણ મુકામે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર દ્વારા દૈનિક સાપ્તાહિક પાક્ષિક માસિક તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર ખાતે તારીખ 22 જૂન 2024 ના રોજ બપોરે 1 થી 5 કલાકે ગુજરાતના દૈનિક સાપ્તાહિક પાક્ષિક માસિક ન્યૂઝપેપરના તંત્રીઓ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા રિપોર્ટરોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત બૌદ્ધ વંદના તેમજ તથાગત ગૌતમ બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પુષ્પો તેમજ ફૂલહાર પહેરાવીને મીણબત્તી પ્રગટાવીને શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ પરિચય તેમજ પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ ડી મકવાણા દ્વારા આપણું ગુજરાતના તંત્રી દેવેન્દ્રભાઈ વર્મા, દિશાના તંત્રી મુરજીભાઈ ખુમાણ, અમદાવાદ મુક્તિનાયકના તંત્રી એનવી ગોહિલ, જામનગર અજાજ મીડિયા ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ દિનેશભાઈ પરમાર, લોક કલ્યાણના તંત્રી સનતકુમાર ડાભી, ભાલ દર્શનના તંત્રી ચંદ્રકાંત ચૌહાણ, બાવડા સાગર મન તેમજ માનવ સેવાના તંત્રી ગોકુલભાઈ ગોહિલ, ધાનેરા ડીટી ન્યૂઝના રિપોર્ટર ભાવેશભાઈ પરીખ, કડી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર તેમજ ગુજરાતી એક્ટર ચંદ્રિકાબેન જાદવ, કડી ભાસ્કર દૈનિકના રિપોર્ટર ખોડાભાઈ પટેલ, ગુજરાતની અસ્મિતાના તંત્રી અજયસિંહ જાડેજા, કડી ચેનલના રિપોર્ટર મનુભાઈ આબલિયાસણ, આપણું ગુજરાતના રિપોર્ટર વિનોદભાઈ મકવાણા, નંદાસણ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કેતનભાઈ પ્રજાપતિ, નિવૃત્ત મિલિટરી અધિકારી જેગીશભાઈ ચાવડા, નિવૃત્ત બેંક મેનેજર જયંતિભાઈ પરમાર, સાબરમતી નિવૃત્ત આચાર્ય હરિનારાયણ, બૌદ્ધ છત્રાલ શ્રવણ આગાસ ગાંધીનગરના આયુ પ્રવીણભાઈ સુતરિયા, આયુ તુષાર પરમાર, આયુ જતીન મર્ચન્ટ, હસમુખભાઈ બી મકવાણા, કડી નંદરાજ બૌદ્ધ રાજકોટ ચાંદખેડા બૌદ્ધ વિહારના સંચાલક અને વડોદરા સંકલ્પ ભૂમિના ટ્રસ્ટી આયુ ટીઆર ભાસ્કર, આયુ આરઆર વાઘેલા, આયુ રાજુભાઈ તાયડે, સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈએ મકવાણા તેમજ નામી અનામી ઉપાસકો ઉપાસિકાઓ ભાઈઓ બહેનો નિવૃત્ત કર્મચારીઓ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણાના હસ્તે સ્વયંસેવકોનું શાલ સન્માન પત્ર તેમજ કેલેન્ડર આપીને સન્માન કરવામાં આવ્યું તેમજ નંદાસણ મંડાલી ગામના ગરીબ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। પધારેલા તમામ તંત્રીઓ મહાનુભાવોનું સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈએ મકવાણા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધનું કેલેન્ડર શાલ સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। અંતે આભાર વિધિ શ્રવણ આગાઝના આયુ પ્રવીણભાઈ સુતરિયા દ્વારા કરવામાં આવી અને સૌને નાસ્તો પાણી ઠંડા પીણા લઈને છૂટા પડ્યા હતા। જય ભીમ, નમો બુદ્ધાય। જે નંદાસણ મુકામે આપણા જે માનનીય સાહેબ છે ભીખાભાઈ મકવાણા સાહેબે જે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારનું આયોજન કરેલું છે, ખરેખર એમના ધન્યવાદના પાત્ર છે કે દલિત સમાજ માટે આવા વિરલાઓ હજુ પડ્યા છે અને સમાજને ઉદ્ધાર કરવા માટે થઈ જેમ બાબા સાહેબે સૌને સંગઠિત થવાનું કીધું, શિક્ષિત થવાનું કીધું અને સંઘર્ષ કરવાનું કીધું, એવી જ રીતે ભીખાભાઈ પણ એવું જ કાર્ય કરી રહ્યા છે। તો આપણે સૌ પણ એમને સાથ સહકાર આપવો જોઈએ અને જ્યારે પણ પૂનમના દિવસે એમને બુદ્ધ પૂર્ણિમાના દિવસે જ્યારે એમને આવું આયોજન કરે ત્યારે હું તો ખાલી ભાઈઓની જ વાત નથી કરતી, બહેનોની પણ વાત કરું છું કે જો બહેન ઘરની બહાર નીકળશે તો ભાઈઓ તો આવવાના જ છે અને બહેનો નીકળશે તો ઘરનો પરિવાર સુધરશે, ઘરમાં સંસ્કારી થશે અને આપણી આવનારી પેઢી પણ બૌદ્ધમય થશે, બૌદ્ધિષ્ટ થશે। આપણે પછી આપણા સંતાનોને શીખવાડવાની જરૂર નહીં પડે કે તમે જય ભીમ બોલો કે જય બુદ્ધ ભગવાન બોલો, આવું કહેવાની જરૂર નહીં પડે। ખરેખર ભીખાભાઈ સાહેબ, તમે આજે જે પણ આજે સંકલ્પ કર્યો અને આજે બુદ્ધ વિહારમાં આજે તમે જેટલા પણ માણસો તંત્રીઓને બોલાયા, પત્રકારોને બોલાયા, કલાકારોને બોલાયા, જે એમનું સન્માન કર્યું, ખૂબ ખૂબ ધન્યવાદના પાત્ર છો। હું દિલથી તમને ધન્યવાદ કરું છું અને આવી જ રીતે દરેક વ્યક્તિ પણ જો એક બુદ્ધમય બની જાય, બાબા સાહેબના સંકલ્પ પ્રમાણે ચાલે ને તો આજે કોઈ હિન્દુત્વ નહીં પણ એક બૌદ્ધિષ્ટ જરૂર બનશે અને આપણો દેશ પણ એક બૌદ્ધિષ્ટ દેશ બનશે એવી મને ઈચ્છા છે, આશા છે અને એ આશા સંપૂર્ણ થાય એવી હું ભીખાભાઈને નમ્ર અરજ કરું છું અને દરેકને પણ હું અને આજે જેટલા પણ અહીંયા આવ્યા છે એ તમામનો આભાર વ્યક્ત કરું છું। હું પોતે જાદવ ચંદ્રિકાબેન ગુજરાતી ફિલ્મની એક્ટર છું, સાથે સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશનની ગુજરાતની પ્રેસિડેન્ટ છું અને દરેકને પણ આવા
સારા કામો કરે એમને અમે સપોર્ટ કરીએ છીએ અને અમારા લાગતા કોઈ પણ ક્રાઇમ હોય કે કોઈની સાથે ક્રાઇમ થયો છે તો એમાં પણ કહેજો, અમે સપોર્ટ કરીશું. મહિલા આયોગ દ્વારા 181 દ્વારા અમે બેઠા છીએ. તમતાર અમારી આગળ તમે આવી અને તમારી રજૂઆત કરો. અમે 100% પ્રશ્નનું સોલ્યુશન લાવશું. જય ભીમ, નમો बुद्धाय. जय भीम नमो बुद्धाय. आज हम संकल्प भूमि बुद्ध विहार नंदासन में आए हुए हैं. यहाँ पर आयुष्मान टीका भाई मकवाना जी ने पत्रकारों को, मीडिया वालों को आज यहाँ पर आमंत्रित किया था और सभी को उन्होंने सम्मानित किया है. और भविष्य में बहुजन समाज की पत्रकारिता किस रूप में हो उसके लिए आज रणनीति बनाई है. भविष्य में किस प्रकार की मीटिंग रखी जाए, किस प्रकार के आयोजन किया जाए. तो मकवाना साहब ने आज ये सभी हम बुद्ध विहारों के अध्यक्ष, पत्रकारों और समाज के अग्रणियों को बुला के बहुत अच्छा काम किया है. एक दूसरे से परिचित हुए हैं. तो आज भीखा भाई अमीन, भीखा भाई मकवाना जी की टीम को हम बहुत बहुत साधुवाद देते हैं और संकल्प भूमि बुद्ध विहार बड़ा बने भविष्य में, इसकी हम शुभकामनाएं देते हैं. और हमारा सभी बुद्धिस्टों का इस बुद्ध विहार को बड़ा बनाने में सहयोग रहेगा. बहुत बहुत धन्यवाद. डॉक्टर बाबा साहेब आंबेडकर तथागत भगवान बुद्धની જય. આજે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર દ્વારા એના આયોજક શ્રી ભીખાભાઈ મકવાણા દ્વારા જે આજે પત્રકારો, ગુજરાતના અનુસૂચિત જાતિના પત્રકારો, મીડિયા તેમજ અન્ય મહાનુભાવોને ભીખાભાઈ આજે આમંત્રણ આપી પત્રકારોને જે ઉત્સાહનો વધારો કર્યો છે અને જે પત્રકારોનું સન્માન કર્યું છે તે બદલ હું વોઇસ ઓફ ગાંધીનગર તરફથી અને તમામ અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવ પત્રકારો, તંત્રીઓ તરફથી એમનું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. ભીખાભાઈ અવારનવાર દર પૂર્ણિમાએ આવા અનેકવિધ કાર્યક્રમો કરે છે. સમાજમાં જાગૃતિ આવે એ માટે તેમાં તમામ અનુસૂચિત જાતિના અગ્રણીઓ, આ ઉપરાંત જે બૌદ્ધ ધર્મ પાળનારા એવા તમામ અહીંયા અધ્યક્ષ ભીખાભાઈ અમીન તથાગત ભગવાન બુદ્ધને તમામ રીતે જે વિચાર દ્વારા પ્રચાર પ્રસાર કરે છે એવા ભીખાભાઈ અમીન, આ ઉપરાંત અહીંયા ગુલાબચંદ પટેલ ગાંધીનગરથી ઉપસ્થિત છે. અહીંયા તમામ જિલ્લાના અને ગુજરાતના તમામ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા છે. જ્યારે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઈશ્વરભાઈ મકવાણાએ જે સરસ રીતે જે આપણને માર્ગદર્શન આપ્યું, અનુસૂચિત જાતિ સમાજના તમામ લોકો, પત્રકારો, અગ્રણીઓ, તમામ લોકો એક જ પ્લેટફોર્મ પર આવી અને સમાજમાં જાગૃતિ લાવે એવા પ્રયાસ કરે. પત્રકારોને પણ એમને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે. ઈશ્વરભાઈ મકવાણા પણ ભીખાભાઈને તમામ રીતે સહકાર આપે છે. આ અગાઉ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મહેસાણાની અંદર મોટું એક મહાસંમેલન રાખી એમને પણ બહુ સરસ રીતે સાથ સહકાર આપ્યો હતો. આમ ઈશ્વરભાઈ મકવાણા છે સમાજના તમામ લોકોને સાથે રાખી તમામ લોકોને માર્ગદર્શન આપે છે અને સમાજની જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરે છે. એવા ભીખાભાઈ ઈશ્વરભાઈ મકવાણા સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું, અભિનંદન પાઠવું છું કે આવા જે બૌદ્ધ વિહારની અંદર તેમને અહીંયા એમનો કિંમતી સમય ફાળવ્યો. આ ઉપરાંત પણ મહેસાણાની અંદર પણ પત્રકારોની બેઠક રાખવામાં આવી છે. પત્રકારોને એક જ પ્લેટફોર્મ પર લાવવા માટે તેમને એક યુનિયન પણ બનાવ્યું હતું અને એ તમામ રીતે પત્રકારો મદદરૂપ થાય એવા એમના પ્રયાસો પણ રહ્યા છે. એવા આજે ગુજરાતમાંથી તમામ પત્રકારો ઉપસ્થિત છે. તમામને અમને બોલાવ્યા, માન સન્માન આપ્યું એ બદલ ભીખાભાઈ મકવાણાને આજના પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. જય ભીમ, જય ભારત. જય ભારત, નમો बुद्धाय. ભગવાન બુદ્ધ કી જય. પહેલા આવાજ નહીં આવે કોઈનો. જય ભીમ, જય ભીમ બોલે બીજો અમારા કહેવા એકદમ સિવિલ ડ્રેસમાં છે. એટલે ભાજપ, કોંગ્રેસ, રાજકારણી સાંભળવાનું ગમે, હું સાંભળું છું. તમે દેવભાઈ મારા મોતીભાઈ મારા મરી ગઈ, ગોયલ કાકા, ગુરજીભાઈ કેટલો વર્ષ થયા તમને? 78. દાદા તમારે કેટલા વર્ષ થયા?
એસી મારું 77 અરે 73 થોડી વારમાં આપણે વાત પૂરી કરી. હું કોઈનો જવાબ નહીં આપીશ, સર માફ કરજો. જવાબ આપવાનું કામ મારું છે જ. એવી જવાબદારી બી મારી નથી. મારે તમને કોઈને જવાબ આપવાનો. તમે જેમ વાત કરી એમ મારે પણ વાત કરવી છે. ધારાસભ્ય હતો, મિનિસ્ટર હતો, શું હતો, બધું ઘણું બધું છે. પણ 1971 વિદ્યાર્થી મંડળથી વિધાનસભા સુધી કઈ રીતે પહોંચાય ત્યાંથી મને ખબર પડી ગઈ. અને એ રીતે હું કરું છું. સમાજનું પણ કામ આવે છે. તમે રણવલપુરા સત્યાગ્રહને નહીં જોયો, જેસર છોડો નહીં જોયો, સામકંભોળિયાળો નહીં જોયો, કશું નહીં. મેં બધું જોયું છે. એવી તાકાતથી લડેલા છે માથા મૂકી. મને યાદ કરવાનો રમેશભાઈ પરમાર, નાનભાઈ વરા, બધા એ વખતના ધુરંધર દલિત પેન્શન ઉપર નામ હતું, માસ મોમેન્ટ બધું જ જોયું છે. બધું જ જોયું છે. પણ મને લાગે છે કે હજુ કશું નથી. તમારો આંકડો શું જોતો હતો? સાંભળો, ભાઈ છો ને 21 વર્ષે વિધવાઓ નિરાધાર અપંગો સાહેબ નાયામાંથી ચોપડા વિતરણ થઈ ગયા. અત્યારે બાળકો આવ્યા, સાડીઓ આપી, ચોપડા આપ્યા, દફતરો આપ્યા, જેથી આપી, આવી પ્રવૃત્તિઓ અહીંયા થઈ રહી છે. પણ હું દર વર્ષે મારે એક શોખ છે કે પત્રકારોનું સન્માન કરવું. એ બધા પત્રકારોને ખબર હશે, જોઈ પૂછી લો કે સર્કિટ હાઉસ મહેસાણા, અમદાવાદ કે ગાંધીનગર. હવે શોખ જ છે કે મારે 1 વર્ષની અંદર દરેક વર્ષમાં મારે પત્રકારોનું સન્માન કરવું. ચાહે સર્કિટ હાઉસમાં કરું કે બુદ્ધ વિહારમાં કરું કે મહેસાણા કરું. સાહેબને બી ખબર હશે. એટલે મારી આ વખતની ઈચ્છા એવી છે કે બુદ્ધ વિહાર બન્યા તો લોકો પત્રકારો આ બુદ્ધ વિહારની મુલાકાત લે. આપણે મુલાકાત વગર સન્માનપત્ર આપતા કે બુદ્ધ વિહારની મુલાકાત એવું સન્માનપત્ર આપતા. એટલે એ આ બુદ્ધ વિહારની મુલાકાત માટે આપણે દરેક પત્રકારોને બોલાવ્યા છે. અને એની અંદર એક મારો શોખ હતો કે મારા પત્રકાર મીડિયાના દરેક તંત્રીઓનું અને રિપોર્ટરોનું સન્માન કરવું. એટલે મેં આ ઉંમર આ એક આયોજન કરી રાખ્યું છે કે તમે તમામ પત્રકાર મિત્રો, મીડિયાવાળાઓ અને બધા મારા બુદ્ધ વિહાર ઉપર આવે એનું સન્માન. શું વિષય એ અમારા કાર્યક્રમ પૂરતોમાં આવ્યું અને પછી પત્રકારો જે બોલે એને સાંભળવાનું. બાકી બીજો કોઈ આપણો આશ્રય હતો નહીં. આપણો એક જ વસ્તુ પૂનમ આજની અને પત્રકારોનું સન્માન. આપણે પત્રકારોનું સન્માન કર્યું. એમાં રાજકીય કોઈ બાબતની વાત કરવાની નથી, તો કોઈ બીજાના કોઈ ધર્મના વિરોધની વાત કરવાની નથી. એવી વાત થઈ નહીં. અને આ તો બધું દેશકો બધી વાતો નીકળે છે. તો બધું ચાલ્યા કરે. આજના આપણા કાર્યક્રમના જે મને સાથ સહકાર આપતા ભાઈ શ્રી જયસિંહભાઈ, અમારા ચેનલના ભાઈ શું ભાવેશભાઈ, ઈશ્વરભાઈ મકવાણા સાહેબ, બરોડાથી ભાઈ આપણે જે મદદ કરી હતી એ ભાઈ આવી શક્યા નથી. અને એક ભાઈ પત્રકારના અત્યારે સવારે આવતા જ એક્સિડન્ટ થઈ ગયું, ફ્રેક્ચર થઈ ગયું. એક ભાઈના અત્યારે બીમાર પડ્યા. આવા બધા ઘણા બધા મેસેજો આવ્યા. પણ કેર છે, આપણે એમનું અભિવાદન કરવાનું છે. આ ના આવ્યા આપણે ત્યારે 40-45 જે માણસો આવે એ મારા માટે હજારો માણસે હું છું. વિચાર શ્રેણીવાળા આવે એ બરાબર, જે મનથી આવે એ સાચા. બાકી હું કરોડે બોલાવ્યું લોકો આજે આટલી બધી પાછળ એ જગ્યા નહીં. વિશેષ આવ્યો તો બિહાર